જય માતાજી મિત્રો. તો આપણે ઘણા ટાઈમ પછી આવું કરતા હતા, આપણે જોયું નહોતું મંદિર. તો આ મંદિર છે ને નળકાંઠા વિસ્તારમાં આવેલું છે. નળકાંઠા વિસ્તારનું 7 તાળીવાળા માં મેળીમાં કહેવામાં આવે. તો આજે આપણે અહીંયા આવવાના હતા અને ફાઇનલી માતાજીની હુકમથી દયાથી આજે આવી ગયા છીએ. બરાબર. તો આજે તમને હું દર્શન કરી દઈશ. બરાબર. અને તમે પણ દર્શન કરી લેજો. ને કોમેન્ટમાં માં મેળવી લખી વાળજો. અને કોણ કોણ આવેલું હોય એ પણ કોમેન્ટ કરી દેજો. બરાબર. તો ચાલો આજ તમને હું મંદિર બતાવી દઉં. તો જોઈ લો, આ આપણે આવી ગયા છીએ મંદિરે. અને અહીંયા સામે દેખાય મંદિર છે. બરાબર. જો આ રીતનું કંઈક છે. બરાબર. અહીંથી આવો એટલે આ બાજુ ગેટ દેખાશે તમને. અહીંયાથી અહીંયા મંદિર તમને છે કંઈક. તો કોણ કોણ આવેલું હોય ફટાફટ કોમેન્ટ કરી દેજો. બરાબર. તો ચાલો આપણે મંદિરના દર્શન કરી લઈએ. તો જય માતાજી મિત્રો. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ. તો ચાલો તમને મંદિર બતાવી દઉં. તો જોઈ લો, આપણે મંદિરના ઉપર છીએ અને ત્યાંથી કંઈ આ ટાઈપનો યુઝ થશે. બરાબર. આ મંદિરનો નીચેનો ભાગ છે જ્યાં પૂજા અને થાય, જ્યાં તમને મંદિરને બધું બધી જશે. અહીંયા કંઈક માન્યતા છે. બી શું શું માન્યતા છે તમે અહીંયાની કમેન્ટ કરી દેજો કે એનું પાણી પીવું પડે શું. બરાબર. જોઈ લો, આ બાજુ તલાય છે અને આ બાજુ મંદિર છે. અને મંદિર કંઈક આ બાજુ છે. જોઈ લો. ચાલો તમને મંદિરનું દર્શન કરી દો. જોઈ લો. જોઈ લો, એવું કહેવામાં આવે ને કે આ મધ જે આ માખ્યું છે દેખાડી છે એમને એ માખી છે. બરાબર. અને એવું કહેવામાં આવે કે આ માખ્યું કોઈને ગળતી નહીં, મધ કોઈને આજુબાજુમાં કોઈને કહે નહીં. બરાબર. એવું કહેવામાં આવે.